તો કેમ છો મિત્રો, હું છું હર્ષદ છોડાના મિત્રો. આજે આવી ગયો છું શામળાજી, જે અરવલ્લી જિલ્લામાં મિત્રો આવેલું છે. તો હું તમને બતાવું, મંદિરની અંદર તો મિત્રો એન્ટ્રી નથી મળતી, પણ મંદિરના બહારનો નજારો બતાવું તમને. તો કંઈક આવો નજારો છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધું બહુ કોતરકામ જૂના જમાનાનું કરેલું છે. મિત્રો એની સામે આ એન્ટ્રી ગેટ છે અને આ મસ્ત ચોગાન છે જેની અંદર મંદિર છે. આખું મંદિર એટલી મૂર્તિઓથી ભરેલું છે કે આપણે ગણી બી ના શકીએ. અને આ મસ્ત આ બાજુ મિત્રો લક્ષ્મી માતાનું બી મંદિર છે, પછી ભોલેનાથનું બી મંદિર છે. બધા અલગ અલગ મંદિરો મિત્રો આવેલા છે. એ ગાડી 4-5 મંદિરો એવા આવેલા છે એ ગાડી, જ્યાં તમને દર્શન કરવાનો લાવો મળી જવાનો છે. બાકી તમે જોઈ જ શકો છો કે આ મંદિર છે, બહુ અહીંનો નજારો એટલો અદ્ભુત છે ને મિત્રો કે આમ અમને તો મજા આવી ગઈ. અને જો તમારે બી મજા માણવી હોય તો અમારો વિડીયો ખાસ જોજો. અને ચેનલ તો અમારી તમે જો જ છો, પણ કહેવાય છે ને કે પુરાણોની કથાઓમાં મિત્રો બહુ બધું લખેલું હતું. પણ મિત્રો અહીં આગળ શામળાજી મંદિર તમે અહીં આગળ જોઈ શકો છો. અને ત્યાં આગળ મિત્રો આ વાવ આવેલી છે, બહુ પૌરાણિક ને બહુ જૂની વાવ છે. તમે અંદર તો નહીં જવા દેતા, પણ અહીંથી તમને હું તો બતાવવાનો પ્રયાસ કરું. તમે જોઈ શકો મિત્રો કે બહુ જૂની વાવ છે અહીંયા ગાડી. અને આ રીતના કંઈ દ્રશ્યો છે એના. અને આ છે શામળાજી મંદિર, જોઈ શકો છો તમે. બાકી મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.